શ્રી સુરત શહેર ગૌસેવા હેતુ થયું અગ્રણી શ્રી માધવ ગૌશાળા દ્વારા અકસ્માત થયેલ ગૌવંશના બચાવ માટે શરૂ કરાઈ એમ્બ્યુલન્સ. સુરત શહેરના ઉધના વિસ્તાર સ્થિત શ્રી માધવ ગૌશાળા જ્યાં નિરાધાર, દિવ્યાંગ અને બીમાર અને અકસ્માત થયેલ ગૌવંશની સેવા થાય છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલ ગૌવંશ અને અન્ય પ્રાણીઓના અકસ્માતને સહજ્ઞાનમાં લેતા શ્રી માધવ ગૌશાળા દ્વારા બચાવ અને ચિકિત્સા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ શ્રી આશિષ સૂર્યવંશી સાથે વિશેષ ચર્ચા કરતા એમણે જણાવ્યું કે સુરત શહેરમાં અકસ્માતથી પીડાયેલ ગૌવંશ અને અન્ય પ્રાણીઓને સમયસર ઉપચાર મળી રહે તેવા હેતુથી શ્રી માધવ ગૌશાળા દ્વારા આ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. મૃત્યુની વાટે જતા ગૌવંશ માટે આ સારવાર એમ્બ્યુલન્સ સંજીવની સ્વરૂપ થશે. તેથી તેઓએ એમ્બ્યુલન્સને ગૌ સંજીવની રથ એમ નામ અર્પણ કર્યું છે. વિશેષ તેમણે જણાવ્યું કે ગૌ માતાના આશીર્વાદ તેમજ દાતાશ્રીઓના સહયોગથી આ ગૌ સંજીવની રથ એમ્બ્યુલન્સ 18 જાન્યુઆરી 2026ના રોજ સેવા અર્થે શરૂ કરી દેવાઈ છે, જે 24 કલાક 365 દિવસ સેવા હેતુ તત્પર રહેશે. આ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન એ સ્વયં સુવર્ણ કપિલા ગૌમાતાએ રિબિન ખેંચીને કર્યું છે. સુરત શહેરને મળેલા અત્યંત સુંદર ભેટ છે, તેથી સમસ્ત સુરતવાસીઓ ગર્વની અનુભૂતિ કરશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.